Example number 5. Exercise 1.3. નીચે આપેલા વિધેયોના પ્રતિવિધેય મળી શકશે કારણ સહિત નિર્ણય કરો. પ્રતિવિધેય જે વિધેય એક એક અને વ્યાપ્ત હોય તેવા વિધેયનું પ્રતિવિધેય મળે. એટલે બંને થવું જોઈએ, એક એક પણ થવું જોઈએ અને વ્યાપ્ત થવું જોઈએ. એક એક થાય છે ને વ્યાપ્ત નથી થતું તો પ્રતિવિધેય ના મળે. એક એક નથી થતું ને વ્યાપ્ત થાય છે તો પ્રતિવિધેય ના મળે. બંને એક એક પણ થવું, વિધેય એક એક પણ થવું જોઈએ અને વ્યાપ્ત પણ થવું જોઈએ, તેવા જ વિધેયનું પ્રતિવિધેય મળી શકે. પહેલો એક્ઝામ્પલ, f from 1 2 3 4 to 10 f 1 to 10 1 10 2 10 3 10 4 10. ये વિધેય આપણને આ રીતે આપે છે ગણિત જોડના સ્વરૂપમાં. હવે f of 1 તો પ્રતિબિંબ આપણને 10 મળે છે. f of 2 તો પ્રતિબિંબ આપણને 10 મળે છે. 1 is not equal to 2. f of 1 is equal to f of 2. પ્રદેશના અલગ ભિન્ન ઘટકો માટે પ્રતિબિંબ સમાન મળે છે. therefore f એક એક વિધેય નથી માટે f નું પ્રતિવિધેય ન મળે. બીજું, વ્યાપ્ત ચકાસવાની જરૂર નથી કારણ કે એક એક નથી. એક એક હોત તો વ્યાપ્ત ચકાસત આપણે, પણ એક એક નથી એટલે એનું પ્રતિવિધેય ન મળે. બીજો એક્ઝામ્પલ એનું g 5 6 7 8 2 1 2 3 4 વિધેય g 5 4 6 3 7 4 8 2. g of 5 વખતે પ્રતિબિંબ 4 મળે છે. g of 6 પ્રતિબિંબ 3. g of 7 પ્રતિબિંબ 4. 5 is not equal to 7. g of 5 is equal to g of 7. therefore g એક એક વિધેય નથી. therefore g નું પ્રતિવિધેય ન મળે. ત્રીજો એક્ઝામ્પલ એનું h 2 3 4 5 2 7 9 11 13 h 2 7 3 9 4 11 5 13. h of 2 is equal to 7, h of 3 is equal to 9, h of 4 is equal to 11, h of 5 is equal to 13. પ્રદેશના ભિન્ન ઘટકો માટે ભિન્ન પ્રતિબિંબ મળે છે.
પ્રદેશના ભિન્ન ઘટકો માટે ભિન્ન પ્રતિબિંબ મળે છે. therefore h એક વિધેય છે. હવે વ્યાપ્ત ચેક કરીએ. h નો વિસ્તાર બરાબર 7 9 11 13 7 9 11 13 is equal to સપ્રદેશ આ રહ્યો વિસ્તાર 7 9 11 13 અને સપ્રદેશ આ રહ્યો સમાન જ આવે છે. therefore h વ્યાપ્ત વિધેય છે. therefore h નું પ્રતિબિંબ h નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. એક છે, વ્યાપ્ત છે, માટે એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. સાબિત કરો કે f from close interval -1 to 1 to r fx is equal to x upon x plus 2 એક વિધેય છે. for all x1 x2 belongs to પ્રદેશ આપણે close interval -1 to 1 છે. f of x1 is equal to f of x2 is implies વિધેયમાં x ની જગ્યાએ x1 મૂકી દો. x1 upon x1 plus 2 x2 ની જગ્યાએ x2 મૂકી દો. x2 upon x2 plus 2 cross multiplication x1 into x2 plus 2 x2 into x1 plus 2 is implies x1 into x2 plus 2x1 is equal to x1 into x2 plus 2x2 હવે cancel 2 cancel થઈ જશે is implies x1 is equal to x2 therefore f a એક વિધેય છે. અહીંયા સાબિત જ કરવાનું સીધું કીધું છે એટલે આપણે ચકાસતા નથી. પ્રદેશમાંથી કિંમતો મૂકીને ચકાસતા નથી. પ્રદેશમાંથી કિંમતો મૂકીને ચકાસો તો પ્રદેશના અલગ અલગ ઘટકો માટે અલગ અલગ પ્રતિબિંબ મળશે. હવે વ્યાપ્ત સાબિત કરવા માટે આપણને આવું કીધું છે આનું પ્રતિવિધેય શોધવાનું છે. પ્રતિવિધેય શોધવા માટે આપણને એક અને વ્યાપ્ત જોઈએ. એક અને એક તો સાબિત થઈ ગયું વ્યાપ્ત. વ્યાપ્ત માટે આપણને f ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 to f નો વિસ્તાર fx x x 2 તો f નો પ્રતિવિધેય શોધો. હવે આપણે f નું પ્રતિવિધેય શોધવા માટે આપણે એવું કહીએ છીએ કે વિસ્તાર બરાબર સપ્રદેશ થવો જોઈએ. હવે આનો આપણે પ્રતિવિધેય શોધી રહ્યા છીએ તો આ વિસ્તાર f નો વિસ્તાર આપ્યો છે અને આ જ સપ્રદેશ થવાનો છે એટલે સમાન થવાના છે એટલે વ્યાપ્ત વિધેય છે. f નો વિસ્તાર જ આપી દીધો છે. વિસ્તાર બરાબર સપ્રદેશ થઈ જવાનો છે એટલે વિધેય વ્યાપ્ત છે. ધારો કે y belongs to સપ્રદેશ અને સપ્રદેશ છે f નો વિસ્તાર. therefore y is equal to fx is equal to y લખાય x upon x plus 2 આના પરથી x ની કિંમત શોધીએ આપણે. therefore y into x plus 2 is equal to x x into y plus 2y is equal to x x y minus x is equal to minus 2y x into y minus 1 upon minus 2y x is equal to minus 2y upon y minus 1 x is equal to 2y upon 1 minus y. y belongs to f નો વિસ્તાર. y is equal to વિધેય બરાબર y. હવે આપણને આ x મળી ગયા. therefore for all y belongs to f નો વિસ્તાર
સપ્રદેશ ને સંગત કોઈક x belongs to close interval -1 to 1 પ્રદેશ એવો મળે કે જેથી હવે f of x is equal to y બતાવી દો f of x x એટલે 2y upon 1 minus y f of x x ની કિંમત હવે વિધેયમાં વિધેય આપણું આ એમાં x ની જગ્યાએ 2y upon 1 minus y અહીંયા ને અહીંયા 2y upon 1 minus y upon 2y upon 1 minus y plus 2 લસા 2y upon 2y plus 2 into 1 minus y is equal to 2y upon 2y plus 2 minus 2y 2y cancel પછી 2 cancel થઈ જશે fx is equal to y આ સ્ટેપ પછી આ સ્ટેપ કરજો પછી આ વ્યાખ્યા સીધો આ f વ્યાપ્તની વ્યાખ્યા છે fx is equal to y જેથી f of x is equal to y થાય therefore f વ્યાપ્ત વિધેય છે f એક છે f વ્યાપ્ત છે આટલું તો આપણે આગળ એક્ઝામ્પલમાં ભણી ગયા એક અને વ્યાપ્ત ચેક કરવાનું એક અને વ્યાપ્ત સાબિત કરવામાં therefore f ના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે આટલા સુધી તો આપણે આવ્યું કે fx y પણ સાબિત કરતા હતા y belongs to f નો વિસ્તાર વિધેય બરાબર y લઈ લો અને x ની કિંમત શોધી કાઢો fx એમાં x ની કિંમત મૂકી દો એટલે આ બન્યું f of 2y upon 1 minus y ઓકે હવે વિધેય fx એમાં x ની જગ્યાએ 2y upon 1 minus y અહીંયા અને અહીંયા x ની જગ્યાએ 2y upon 1 minus y મૂકી દો લસાલો સાદરૂપ આપો એટલે 2y upon 2 રહેશે 2 કેન્સલ થઈ જશે એટલે y(x) આ વ્યાપ્તની વ્યાખ્યા જ લખી છે ઓકે therefore f વ્યાપ્ત વિધેય છે f ના પ્રતિવિધેયનું અસ્તિત્વ હવે પ્રતિવિધેય સુધી આપણે f ઇન્વર્સ y એક્ચ્યુઅલી પ્રતિવિધેય આ તમારું પ્રતિવિધેય જ શોધાઈ ગયું f ઇન્વર્સ y is equal to 2y upon 1 minus y સંકેત બદલતા f inverse x is equal to 2x upon 1 minus x एक्चुअली આપણે વિધેય x ના સ્વરૂપમાં દર્શાવીએ છે એટલે આપણે આ રીતે લખીએ i જવાબ ચાલે આ પણ ચાલે એટલે કેવું વિધેય આપણે મોસ્ટ ઓફ fx is equal to x upon x plus 2 લખ્યું છે અહીંયા f inverse y is equal to y upon 1 minus 1 y ની જગ્યાએ મેં x લખી દીધું i જવાબ સાચો છે i પણ જવાબ સાચો છે એટલે આપણે આગળ ના એક્ઝામ્પલમાં એક તો સાબિત કરતા હતા વ્યાપ્ત પણ સાબિત કરતા વ્યાપ્ત જે સાબિત કરતા હતા અમે x ની જે કિંમત શોધતા હતા y ના ફોર્મમાં એ જ તમારું પ્રતિવિધેય બની જવાનું છે એટલે એક પણ થાય વ્યાપ્ત થાય તો જ એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે અને એના માટે સીધું જ આ તમારે f ઇન્વર્સ y = y upon 1 minus y નો સંકેત બદલી નાખીએ એટલે કે x ના સ્વરૂપમાં પ્રતિવિધેય લખીએ તો f ઇન્વર્સ x = x upon 1 minus x सातवां एग्जांपल धारो के विधेय f from r to r fx = 4x + 3 आ સુરેખ વિધેય છે x ની ઘાત 1 છે અને r થી r છે એટલે વિધેય એક અને વ્યાપ્ત હોય જ સાબિત કરો કે f વ્યસ્ત સંકલન વિધેય છે એટલે કે f ના વ્યસ્તનું એટલે કે f ના વ્યસ્તનું અસ્તિત્વ એટલે કે f ના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે પ્રતિવિધેયનું અસ્તિત્વ સાબિત કરો વ્યસ્ત સંકલન સાબિત કરવા માટે આપણે પહેલા f ને એક અને વ્યાપ્ત બતાવીશું ત્યારબાદ એનું વ્યસ્ત સંકલન એટલે પ્રતિવિધેય શોધીશું f from r to r fx = 4x + 3 for all x1 x2 belongs to r
પ્રદેશ, આમાં x નું મૂલ્ય પ્રદેશમાંથી લઈએ છીએ આપણે. f of x1 is equal to f of x2 is implies x ની જગ્યાએ x1 મૂકી દો 4x1 plus 3, x ની જગ્યાએ x2 મૂકી દો 4x2 plus 3, 3 cancel, 4x1 is equal to 4x2, 4 આમ છેદમાં કેન્સલ થઈ જશે, is implies x1 is equal to x2, therefore f એ એક વિધેય છે. આપણે ચેક નથી કરતા, સીધું સાબિત કરવાનું જ કીધું છે કે એના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે એવું સાબિત કરવાનું જ કીધું છે. એટલે આપણે કિંમતો મૂકીને ચેક નથી કરતા, સીધું સાબિત જ કરી દઈએ છીએ. હવે વ્યાપ્ત માટે ધારો કે y belongs to R, સપ્રદેશ y is equal to 4x plus 3, x ની કિંમત શોધો. y minus 3 is equal to 4x, x is equal to y minus 3 upon 4, x is equal to y minus 3 upon 4. f of x is equal to f of x, x શું સુધી આપણે y minus 3 upon 4, એટલે વિધેયમાં x ની જગ્યાએ y minus 3 upon 4 મૂકી દો તો 4 into y minus 3 upon 4 plus 3, 4 cancel, minus 3 plus 3 cancel, fx is equal to y સાબિત કર્યું. For all y belongs to R, સપ્રદેશને સંગત કોઈ x belongs to R પ્રદેશ, આ વ્યાપ્તિની વ્યાખ્યા છે, પ્રદેશ એવો મળે કે જેથી f of x is equal to y થાય. Therefore f વ્યાપ્ત વિધેય છે. Therefore f ના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે. Therefore f inverse x, આ તમે જે x નું મૂલ્ય શોધ્યું y ના ફોર્મમાં એ જ તમારું પ્રતિવિધેય. આમાં y minus 3 upon 4 ની જગ્યામાં x લખી નાખો તો x minus 3 upon 4. હવે પ્રતિવિધેયને પણ એનો પ્રદેશ અને સપ્રદેશ હોય. આ ઘાતના સમંતર પ્રતિવિધેય જે રીતના sin inverse x cos inverse x તેવી જ રીતે અહીંયા પ્રતિવિધેય f inverse, પ્રદેશ ને સપ્રદેશ ઉલટાઈ જાય, પ્રદેશ સપ્રદેશ બની જાય અને પ્રદેશ સપ્રદેશ બની જાય. f inverse r2r fx is equal to x minus 3 upon 4. f from r plus 2 close open 4 to infinity. r plus એ તમામ અનઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. r plus એટલે તમામ અનઋણ વાસ્તવિક સંખ્યાઓ. to close open 4 to infinity સાબિત કરો કે વ્યસ્ત સંપૂર્ણ એટલે એક એક સાબિત કરે અને વ્યાપ્ત સાબિત કરીએ. fx is equal to x square plus 4. For all x1, x2 belongs to R plus, f of x1 is equal to f of x2 is implies x1 square plus 4 is equal to x2 square plus 4, 4 cancel, x1 square is equal to x2 square is implies x1 is equal to x2. ખરેખર તો x1 is equal to plus or minus x2 આવે પણ x1 x2 belongs to R plus છે એટલે પ્લસ લીધું મેં. x1 x2 belongs to R plus. Therefore f એક વિધેય છે. વ્યાપ્ત વિધેય માટે ધારો કે y belongs to close open 4 to infinity સપ્રદેશ
વિધેય ઇઝ ઇક્વલ ટુ y લઈ લઈએ. y ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ 4, y માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ x², x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ આવે x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ આવે પણ x નું મૂલ્ય બિલોંગ્સ ટુ r પ્લસ થવું જોઈએ. r પ્લસ પોઝિટિવ છે એટલે આપણે નેગેટિવ અહીંયા નેગેટિવ વર્ગમૂળ નહીં લઈએ. f of x is equal to f of root y minus 4. વિધેયમાં x ની જગ્યા પર root y minus 4 મૂકી દો તો root y minus 4 નો સ્ક્વેર plus 4 is equal to y minus 4 plus 4 is equal to y. f of x is equal to y. Therefore, for all y belongs to close interval close open 4 to infinite संगत कोई x belongs to r plus પ્રદેશ એવો મળે કે જેથી f of x is equal to y થાય. Therefore, f व्याप्त विधेय છે. Therefore, f ના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે. Therefore, f inverse y is equal to આપણે x ની જે કિંમત શોધી એ પ્રતિવિધેય is equal to root y minus 4. f inverse y is equal to root y minus 4 પર દર્શાવાય છે પ્રતિવિધેયને. બરાબર. અને આ ના આપ્યું હોય ને સીધું કે f inverse લો તો એનો સંકેત પણ બદલી શકો છો. y ની જગ્યાએ x પણ લખી શકો છો.